પારડી હાઈવે પર ફિલ્મી દ્રશ્યો, દારૂ ભરેલી એક્સ્યુનો પીછો કરતી પોલીસ, કાર બે સ્થળે ધડાકેભેર અથડાઈ, 2,67,000નો દારૂ જપ્ત, બુટલેગર ફરાર, નિર્દોષ વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો. પારડી નેશનલ હાઈવે પર રાતે જાણે બોલિવૂડ એક્શન ફિલ્મના દ્રશ્યો સર્જાયા હતા. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી એક શંકાસ્પદ એક્સ્યુ કારનો ફિલ્મ ઢબે પીછો કરતા હાઈવે પર ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસ પકડથી બચવા બુટલેગરે બેફામ રીતે હંકારેલી કાર બે અલગ અલગ સ્થળોએ ધડાકેભેર અથડાઈ હતી. અંતે ટાયર ફાટી જતા કાર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ એલસીબીને બાતમી મળી હતી કે એક્સ્યુ કાર નંબર GJ21CE0482માં દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે પોલીસે પારડી ફાઉન્ટેન હોટેલ સામે વોચ ગોઠવી હતી. કાર દેખાતા જ પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. પોલીસને જોઈ બુટલેગરે કાર અતુલ તરફ ભગાવી ત્યાંથી યુ ટર્ન લઈ પરત પારડી તરફ આવી પોલીસ સ્ટેશન બ્રિજ નીચે થઈ દમણી ઝાપા તરફ હાઈવે પર પૂર ઝડપે દોડાવી હતી. આ જીવલેણ દોડમાં બેકાબુ બનેલી કાર સૌપ્રથમ દમણી ઝાપા પાસે હાઈવેની રેલિંગ સાથે અથડાઈ હતી. તેમ છતાં ન અટકતા આગળ વધી મોહનડેડ હોસ્પિટલ પાસે ડિવાઈડર સાથે કાર બીજી વાર ધડાકેભેર અથડાઈ હતી. આ ટક્કરમાં કારના બંને ટાયર ફાટી જતા તે અટકી પડી હતી, જેનો લાભ લઈ અંધારમાં ખેપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાએ ગંભીર સવાલો ખડો કર્યો છે કે ભરચક હાઈવે પર આવી જીવલેણ દોડમાં જો કોઈ નિર્દોષ વાહન ચાલક અડફેટે ચડ્યો હોત તો તેની જવાબદારી કોની? સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 886 બોટલો, જેની કિંમત ₹2,67,670 મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર મળી કુલ્લે ₹12,67,670નો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.